ગુજરાતની બાકી 25 બેઠકો માટે ભાજપનું દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે। કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના સાંસદોની કામગીરી મુદ્દે ચર્ચા કરવામાં આવી, ત્યારે વર્કકાર્ડના આધાર ભાજપ કેટલાક સાંસદોને રિપીટ પણ કરી શકે છે। આ મળતી માહિતી મુજબ ગુજરાતમાં ભાજપ 12 જેટલા સાંસદોને રિપીટ કરી શકે છે, તો વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપ ફરી રિપીટ કરી શકે છે, તો સુરતથી દર્શનાબેન જરદોશ અને ખેડાથી દેવુસિંહને ભાજપ રિપીટ કરી શકે છે। આ ઉપરાંત પીએમ મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલને પણ રિપીટ कराशे, तो छोटाउदेपुरना सांसद रामसिंह राठवाने भाजप फरीथी रिपीट करशे। तो कच्छना सांसद विनोद चावड़ा अने राजकोटथी मोहन कुंडारियाने फरी तक मळी शके छे, ज्यारे जूनागढ़ना सांसद राजेश चुडासमाने रिपीट करी शकाय छे। आ तरफ जामनगरथी पूनम माडम अने साबरकांठाना सांसद दीपसिंह राठोडने भाजप रिपीट करी शके छे, तो साथे भरूचना सांसद मनसुख वसावाने पण रिपीट कराय तेवी शक्यता छे अने दाहोदथी जशवंतसिंह भाभोरने पण फरी एकवार तक मळी शके छे। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે। હવે 22 બેઠકો ઉપર ઉમેદવારોના નામ પર અંતિમ મહોર બાકી છે, ત્યારે હાલ કોંગ્રેસમાં વેટ એન્ડ વોચની નીતિ છે। ભાજપે ઉમેદવારોની યાદીમાં વિલંબ કરતા કોંગ્રેસે પણ લિસ્ટ અટકાવ્યું છે। કોંગ્રેસ ભાજપની યાદી જોઈ રહ્યું છે અને 6 જેટલી બેઠકો પર નામ નક્કી હોવા છતાં જાહેરાત નથી કરવામાં આવી, કારણ કે ભાજપના ઉમેદવારો સામે મજબૂત ઉમેદવારો ઉતારવાનો કોંગ્રેસનો પ્લાન છે। તમામ બેઠકો પર કોંગ્રેસનો જાતિકાર્ડ રમવાનો એક્શન પ્લાન છે। બીજી બાજુ ગાંધીનગરમાં અમિત શાહના નામની જાહેરાત બાદ કોંગ્રેસમાં ફરીથી વિચારણા શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યની 26 લોકસભા બેઠકમાંથી એક બેઠક પર ભાજપે અમિત શાહને મેદાનમાં ઉતારી દીધા છે, ત્યારે હજી 25 બેઠકો માટે ભાજપના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે। દિલ્હી ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવી, ત્યારે મળતી માહિતી મુજબ ગુજરાતના 2 કેબિનેટ મંત્રીને ચૂંટણી લડાવવા ભાજપના પ્રયાસ છે। જયેશ રાદડિયા અને દિલીપ ઠાકોરને લોકસભા ચૂંટણી લડાવવાના પ્રયાસમાં છે, તો બંને મંત્રીઓને મનાવવાના ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભાજપ જયેશ રાદડિયાને પોરબંદરથી ચૂંટણી લડાવવા માંગે છે, કારણ કે પોરબંદર બેઠક પરથી વર્ષોથી રાદડિયા પરિવારનું પ્રભુત્વ છે, તો પાટણ બેઠક પરથી દિલીપ ઠાકોરને ઉતારવાનો પ્લાન છે। પાટણ બેઠકમાં ઠાકોર સમાજના મતદારો અસરકારક છે, જો કે બંને મંત્રીઓએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। ભાજપે લોકસભા ચૂંટણી માટે 20 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોના 185 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે, જેમાં પીએમ મોદી વારાણસીથી લડશે, જ્યારે કે અમિત શાહ ગાંધીનગરથી। ત્યારે ભાજપે આ વખતે કઈ ફોર્મ્યુલાથી ઉમેદવાર નક્કી કર્યા છે તે પણ જાણવું જરૂરી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપે પહેલાથી જ નિર્ણય લીધો હતો કે તેઓ 75 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને ટિકિટ નહીં આપે, જે અંગે અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓને પહેલાથી જાણ કરી દેવામાં આવી હતી। આ ઉપરાંત ટિકિટ ફાળવણીમાં નમો એપનો પણ મોટો રોલ છે। મળતી માહિતી મુજબ આ વખતે ભાજપમાં જે લોકોની ટિકિટ કપાય છે, આ તમામનો ફીડબેક નમો એપ પર લેવાયો છે। ફીડબેકની સાથે સાથે પાર્ટી સર્વેમાં સ્થિતિ જીતવા લાયક ન હતી, તેથી તેમની ટિકિટ કપાઈ અને ભાજપે નવા ચહેરાને સ્થાન આપવાનું નક્કી કર્યું। ભાજપે જે રીતે પહેલી લિસ્ટમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, તેને જોતા લાગે છે કે જોડતોડ